वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતા ભાષ્યનો પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ। આચાર્ય ભગવત્પાદ ભગવાન ભાષ્યકાર સૌ પ્રથમ उपोद्घात अर्थात की उपक्रमणी का भाष्य थी आज गीता शास्त्र जे छे एनो साध्य अने साधनभूत आ बे निष्ठा ए विषय है एवं प्रतिपादन करे। साध्य निष्ठा अने साधन निष्ठा आ बे निष्ठा ए आ गीता नो विषय है। ये स्पष्ट करू पछी आज गीता नो एक देश एवो प्रथमाध्याय अने द्वितीय अर्थात बीजा अध्याय नो एक देश एटले के पहला श्लोक थी लईने 10मा श्लोक सुधी जे श्लोको छे ए श्लोकों जे तात्पर्य है ने भगवान भाष्यकार पिंडीकृत करीने बतावे। प्रतिपद व्याख्यान कर्यु कारण के आमा क्यांय कोई रहस्य नहीं, अर्थ तिरोहित नहीं,
એટલે ભગવાન ભાષ્યકારે આ શ્લોકોની આવશ્યકતા, ભાષ્ય કરવાની આવશ્યકતા સમજી નહીં. એનું જે તાત્પર્ય છે એ બતાવશે. એ તાત્પર્ય સમજતા પહેલા આપણે પ્રત્યેક શ્લોકોનો અર્થ સમજી રહ્યા છીએ. અર્જુન વિષાદ યોગ નામક આ પ્રથમાધ્યાયના 44મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો હતો. આ શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે જનાર્દન, એ ભગવાનને માટે સંબોધન છે. જનાર્દન એ સંબોધન કહે છે કે હે જનાર્દન, ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ નરકે વાસઃ નિયતમ ભવતિ ઇતિ અનુશુશ્રુમઃ. ઉત્સન્ન કુલ ધર્મ, જેના કુળનો ધર્મ જે છે એ ઉત્સન્ન થઈ ગયો છે. કુળ ધર્મો અને જાતિ ધર્મોનું ઉત્સન્ન એટલે ઉત્સાદન થઈ ગયું છે. એવા મનુષ્યનો નરકની અંદર વાસ એ નિયત છે. સંદેહ નહીં, પણ નિયત. નિયત એટલે કન્ફર્મ. એને ટિકિટ કન્ફર્મ છે. વેઇટિંગમાં નહીં, પણ નિયત શબ્દનો અર્થ. ભગવાન કહે કે આવું તે ક્યાંથી જાણી લીધું ભાઈ? તો અર્જુન કહે છે ઇતિ અનુશુશ્રુમઃ. અર્જુન કહે છે ઇતિ અનુશુશ્રુમઃ. કહે છે કે ભગવાન પરંપરાથી આ સાંભળ્યું, શ્રવણ પરંપરા. ઇતિ અનુશુશ્રુમઃ. અર્જુન પ્રમાણ આપે છે. ભાષ્ય ટીકાકાર લખે છે યથોક્તાનામ મનુષ્યાણામ નરકપાતસ્ય આવશ્યકત્વે પ્રમાણમ આહ ઇતિ અનુશુશ્રુમેતિ. જેનો કુળ ધર્મનો, જેના કુળ અને જાતિ ધર્મનો ઉત્સાદન એટલે કે નાશ થઈ ગયો છે, ઉત્સાદન થઈ ગયું છે, એવા જે મનુષ્યો છે એ મનુષ્યોનો નરકની અંદર વાસ છે એ નિશ્ચિત છે, અવશ્ય છે. એમાં પ્રમાણ બતાવ્યું અનુશુશ્રુમ, એટલે કે અમે આ પરંપરાથી આ સાંભળ્યું છે. પરંપરાથી, જો અમુક એવી પરંપરા હોય કે જેનું કઈ અધ્યયન ના હોય, પણ એ એકબીજાથી સાંભળી અને જે પરંપરા ચાલતી હોય છે. પિતાથી પુત્રએ સાંભળ્યું, પુત્રથી એના પુત્રએ સાંભળ્યું, પૂર્વની 3 પેઢી અને આગળની 3 પેઢી. પૂર્વની 3 પેઢી એટલે પિતા, પિતામહ અને પ્રપિતામહ. અને પછી આગળની પેઢી એટલે પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર. પૂર્વની 3 અને પર 3. પિતા, પ્રપિતા અને પિતા, પિતામહ અને પ્રપિતામહ.
એટલે પોતાના પિતા, એના પિતા અને એના પિતા, એનાથી આ પરંપરાથી અમુક કુળ ધર્મ અને જાતિ ધર્મ એ આ રીતે ચાલ્યા આવતા હોય છે. અને એ જ રીતે પોતાનો પુત્ર, એનો પુત્ર અને એનો પુત્ર, એને પણ આ શ્રવણ પરંપરાથી કુળ અને જાતિ ધર્મનું જ્ઞાન થતું હોય છે. યદ્યપિ કુળ ધર્મ અને જાતિ ધર્મ એ શાસ્ત્રીય છે, છતાં પણ બધા કઈ શાસ્ત્ર પ્રમાણ ને ટટોળવા જતા નથી. પ્રાયઃ અધિકતર આવા પ્રકારનો બોધ એ શ્રવણ પરંપરાથી પ્રાપ્ત થતો હોય છે. છોકરાને એના દાદા કહાની સંભળાવે, રામ લક્ષ્મણની, ભગવાન શ્રી કૃષ્ણની, પાંડવોની આ બધી કહાની અને પુરાણની કહાની સંભળાવે. એટલે છોકરાને આ બધો ઇતિહાસ ને પુરાણનો બોધ શેનાથી થાય છે? એના દાદાની કહાનીના માધ્યમથી. 2-5 વર્ષનો છોકરો હોય એને તમે કહાની સંભળાવો તો એ રોજ કે આજે કઈ કહાની સંભળાવો, ગઈકાલે તમે આ સંભળાવ્યું તો આજે. તો છોકરાને કહાની સંભળાવવા માટે પછી પિતાએ પણ, દાદાએ પણ વાંચવું પડે, આ સાંભળેલું હોવું જોઈએ, એને એના દાદાથી સાંભળેલું હોવું જોઈએ. તો આ રીતે આ પરંપરા શ્રવણ પરંપરાથી ચાલે છે. અને અમુક કુળ ધર્મ અને જાતિ ધર્મો જે છે એ શ્રવણ પરંપરાથી એનું અધ્યયન કંઈ થતું નથી હોતું. વર્તમાન કાળમાં આજકાલ સ્કૂલોની અંદર તો આવું કંઈ શીખવાડવામાં આવતું નથી. વર્ણ ધર્મ અનુસાર બ્રાહ્મણનો શું ધર્મ, ક્ષત્રિયનો શું ધર્મ, એ તો પિતૃપુત્ર પરંપરાથી જ બોધ થાય. જાતિ ધર્મનો શું બોધ છે, એનો સ્વભાવ છે, એ પણ એનાથી જ બોધ થાય છે. વર્તમાન કાળમાં તો આ વર્ણ અને જાતિ ધર્મ એ બેઓ એટલા માટે સમાપ્ત થતા જાય છે કે છોકરાને ત્યાં છોકરો થાય એ પહેલા છોકરો જુદો થઈ જાય, એટલે આ પરંપરાનું વિચ્છેદન ત્યાંથી જ થઈ જાય. એટલે છોકરાને એને કોઈ વર્ણ અને જાતિ ધર્મનો બોધ થાય એવી કોઈ વાર્તા યા કહાની દાદાથી સાંભળવા મળતી નથી. ગણે છે બધું. લગ્ન થયા નથી કે જુદું થવું, અમારે તો જુદું થવું, જુદું રહેવા જવું. એટલે અને જુદા થાય એટલે પત્ની નોકરી કરવા જાય, પતિએ નોકરી કરવા જાય. છોકરાને કોણ રાખે? છોકરાને કોઈ બીજાને રાખવા આપે, એને માટે નોકર રાખે. છોકરાને રાખવા માટે પાછો એ બીજાને ત્યાં નોકરી કરે ને છોકરાને રાખવા માટે બીજો નોકર રાખે. બાલ્યાવસ્થાથી જો આ હાલત હોય તો એને કુળ પરંપરા અને જાતિ ધર્મનો બોધ ક્યાંથી પ્રાપ્ત થાય? બોલો, થાય? અને હજી સમજણો થાય ત્યાંથી સ્કૂલ ચાલુ થઈ જાય.
અને અત્યારે જે સ્કૂલનું શિક્ષણ છે, સ્કૂલ જે છે એની પણ ગોઠવણ એવી છે કે ત્યાં તો કુળ ધર્મની, જાતિ ધર્મની વાત જ દૂર, ત્યાંથી તો શું શું શીખી લાવે એ જ નક્કી નહીં. એટલે આજકાલ તમે જો 2, 5, 10 વર્ષના છોકરાને તમે કોઈ કુળ ધર્મ, જાતિ ધર્મ વિશે પૂછી લેજો, કઈ બતાવી શકશે? એની ગંભીરતા શું, એને કઈ ખબર છે? એને પૂછો કે તારું ઘર કયા બારનું છે, તો એ બતાવી શકશે. તારું ઘર કયા બારનું છે? બાર એટલે ખબર પડી, કઈ દિશામાં તારા ઘરનું મુખ છે એ બિચારો જોતો રહી જશે કે તમે કઈ વાત કરો છો. હજી તો એ સમય કે દૂર નથી કે પિતા પુત્ર, માતા પિતા છોકરાને સંસ્કાર આપે અને બોધ કરાવે, એને બદલે હવે છોકરો માતા પિતાને બોધ કરે છે કે બાપા મોબાઈલ કેમ ચલાવે. માતા પિતાને નહીં આવડે, છોકરો માતા પિતાને શીખવાડે કે દાદા આમ નહીં આમ હોય, પિતા આમ નહીં આમ હોય. અને એ પોરસા છે કે હું મારા પિતાને દાદાને હું શીખવાડું. હવે શીખવાડે એટલે પોરસા, એટલે દાદાના અને પિતાના સંસ્કાર એ ગ્રહણ કરશે? એ કરશે નહીં કરે. વર્તમાન કાળમાં આ હાલત છે. જાતિ ધર્મ શું છે, કુળ ધર્મ શું છે, એ સમાપ્ત થતા જાય છે. અર્જુને આ જે પરંપરા ચલાવી બતાવી છે ભગવાન શ્રી કૃષ્ણને, એ બિલકુલ પ્રમાણભૂત છે, પરંપરા છે. અને અર્જુન કહે છે કે આ અમે સાંભળતા આવ્યા છીએ. એટલે એ વાત નક્કી છે કે અર્જુનને ધર્મની અંદર અધર્મ બુદ્ધિ થઈ. એ જુદી વાત છે. પણ અર્જુને જે આ વાત કરી છે જાતિ ધર્મ અને વર્ણ ધર્મના ઉત્સાહની, એ પારંપરિક છે. ભલે આ પરંપરાનો ઉચ્છેદ કઈ યુદ્ધથી થાય એવો એ અર્જુનનું કહેવું છે, એ ભગવાને એની કઈ ના નથી પાડી કે અર્જુનની વાતનું ભગવાને કઈ ખંડન નથી કર્યું. ભગવાને તો અર્જુનને એ કહ્યું કે યુદ્ધ છે ને એ અધર્મ નથી પણ ધર્મ છે. યુદ્ધથી આ બધું થાય છે એ અર્જુનનું કહેવું છે. તો ભગવાને કઈ એવું નથી કહ્યું કે યુદ્ધથી આ નહીં થાય, યુદ્ધ કરવાથી આ પરંપરાનો વિચ્છેદ નહીં થાય, એવું પણ ભગવાને કહ્યું. ભગવાને તો એવું કહ્યું કે યુદ્ધ એ ધર્મ છે, અધર્મ નથી. ભગવાનનું તો એટલું કહ્યું. એ વાત એક સંયોગ છે કે યુદ્ધ બે ભાઈઓ, પરસ્પર ભાઈઓની વચ્ચે, પણ યુદ્ધ તો યુદ્ધ છે. અને યુદ્ધ એ ક્ષત્રિય વર્ણોત્પન્ન જે મનુષ્ય છે એનો ધર્મ છે. અર્જુન છે ક્ષત્રિય કુલોત્પન્ન છે. તો અર્જુન ક્ષત્રિય કુલોત્પન્ન હોવાના કારણે અર્જુનનો કુળ ધર્મ શું છે? યુદ્ધ છે. અર્જુનનો કુળ ધર્મ યુદ્ધ છે. અર્જુનનો જાતિ ધર્મ જે છે એ યુદ્ધ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને આગળ બતાવે છે. પણ અર્જુનને
ધર્મની અંદર અધર્મ બુદ્ધિ થઈ, એ આ અર્જુનના વિષાદ યોગથી સ્પષ્ટ થાય છે. અર્જુન કહે છે કે જો અમે યુદ્ધ કરશું, ભગવાન જો યુદ્ધ કરશું તો યુદ્ધથી સૌથી પહેલી વાત છે કુળનો ક્ષય થશે. યુદ્ધથી કુળનો ક્ષય થશે, અને કુળનો ક્ષય થશે તો કુળ ધર્મ અને જાતિ ધર્મ જે છે એનો નાશ થશે, અને એનાથી કુળ જે છે એ અધર્મથી અભિભૂત થઈ જશે, અને કુળ જ્યારે અધર્મથી અભિભૂત થઈ જશે ત્યારે કુળની જે સ્ત્રીઓ છે એ પ્રદૂષિત થઈ જશે, અને એનાથી જે સંતાન ઉત્પન્ન થશે ને એ વર્ણ સંકર સંતાન કહેવાશે. એટલે કે સંકર પ્રજાની ઉત્પત્તિ થશે, અને સંકર પ્રજાની ઉત્પત્તિથી પિતરોનો નરકની અંદર પાત થશે, કારણ કે સંકર પ્રજાનો પિતાની સાથે કોઈ પારંપરિક સંબંધ રહેતો, તો સંકર પ્રજાથી કુળ ધર્મ અને જાતિ ધર્મનું ઉત્સાદન થશે, કારણ કે એનો વર્ણ ધર્મ કયો સમજવો અને એનો જાતિ ધર્મ કયો સમજવો. એટલે એના કારણે પિતરોનો નરકની અંદર વાસ એ નિશ્ચિત થઈ જશે. આ સમગ્ર આ રીતે ક્રમ અર્જુને બતાવ્યો અને કહ્યું કે ભગવાન, યુદ્ધ કરવું એ અમારા માટે કોઈ પણ પ્રકારથી શ્રેયસ્કર નથી. આવો મહાન મોટો દોષ રહેલો છે, આ યુદ્ધની અંદર આવો મોટો દોષ રહેલો છે. આગળ અર્જુન આ દોષને વિચાર કરી અને ખેદ પ્રગટ કરતા શું કહે છે? જો 45મા શ્લોકમાં, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. બોલો. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રાજ્ય પ્રાપ્તિ પ્રયુક્ત જે સુખ ઉપભોગથી લુબ્ધ થઈને અમે આજે સ્વજનોની હિંસાની અંદર જે પ્રવૃત્ત થઈ રહ્યા છીએ એ અમારી પ્રવૃત્તિ જે છે એ અધર્મ છે. કારણ કે આ યુદ્ધથી જે લાભ અને હાનિ છે એનો વિભાગ કરીને અમે જાણીએ છીએ, અને જાણીએ છીએ એટલે આ યુદ્ધ રૂપી પ્રવૃત્તિ જે છે એ અતિ કષ્ટા છે. આ રીતે પરિભ્રષ્ટ હૃદય જે છે અર્જુન ભગવાનને કહે છે, અહો બત મહત પાપમ વયમ કર્તુમ વ્યવસિતા.
બત એ ખેદ અતિશય બતાવવા માટે પ્રયોગ કર્યો છે અર્જુને. બત શબ્દનો પ્રયોગ અતિશય ખેદને બતાવવા માટે અર્જુન કહે છે. અહો બત વયમ મહત પાપમ કર્તુમ વ્યવસિતા. ભગવાન, આ તો અમે બહુ મહાન મોટું પાપ કરવા જઈ રહ્યા છીએ. મહત પાપમ વ્યવસિતા કર્તુમ વયમ. આ યુદ્ધ થશે તો એનાથી તો અમને બહુ મહાન મોટું પાપ લાગશે. વ્યવસિતા એટલે નિશ્ચિંતવંત. જે વ્યવસાય કરવા જઈ રહ્યા છીએ એ એક નિશ્ચિત છે કે એનાથી અમે મહાન પાપના ભાગીદાર થશું. યદ રાજ્ય સુખ લોભેન સ્વજનમ ઉદ્યતા હંતુમ. રાજ્ય અને સુખના લોભ માત્રથી અર્જુન એવું માને છે કે યુદ્ધનું ફળ કેવલ રાજ્ય અને સુખની પ્રાપ્તિ છે, એવું માને છે. એ પણ અર્જુનની વાત ખોટી. કે યુદ્ધનું ફળ કેવલ રાજ્ય અને સુખ લોભ જ નથી. યુદ્ધ જે છે એ ધર્મ છે, ક્ષત્રિયનો ધર્મ છે, અને ધર્માનુષ્ઠાનનું ફળ જે છે એ સ્વર્ગ છે. શું છે? ધર્માનુષ્ઠાનનું ફળ સ્વર્ગ છે. રાજ્ય અને સુખની પ્રાપ્તિ એ તો આનુષંગિક છે, વગર માગે પ્રાપ્ત થાય છે. પણ મુખ્ય ફળ જે છે યુદ્ધ ધર્મ હોવાના કારણે ધર્મનું ફળ સ્વર્ગ છે. અર્જુન એવું માને છે કે યુદ્ધ કરીશું તો કેવલ રાજ્ય અને સુખ જ પ્રાપ્ત થવાના છે. તો પછી રાજ્ય અને સુખના લોભથી કોઈ સ્વજનનો ઉચ્છેદ, સ્વજનનો હનન થોડું કરાય. સ્વજનમ ઉદ્યતઃ, સ્વજનનું ઉત્સાદન મારવા માટે અમે પ્રવૃત્ત તૈયાર છીએ કેવલ રાજ્ય અને સુખના લોભને કારણે. તો ભગવાન, જો યુદ્ધ થશે તો યુદ્ધના ફળ સ્વરૂપે તો અમને રાજ્ય અને સુખ જ મળવાનું છે ને. સ્વજનોને મારીને રાજ્ય અને સુખ જ મળવાનું છે ને. તો એ તો કેવી ખેદજનક વાત કહેવાય કે રાજ્ય અને સુખના લોભના કારણે અમે સ્વજનોને મારવા તૈયાર થઈ ગયા. એવું અર્જુન. આજકાલ એવું નથી થતું ભાઈ. સંપત્તિ માટે ભાઈઓ ભાઈઓને મારવા નથી તૈયાર થઈ જતા. આ બધા ક્ષેત્રમાં હોય આવું. પછી વ્યવહારિક ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય, એમાં બધામાં આવું હોય. ધાર્મિક ક્ષેત્રનો દ્રષ્ટિકોણ જુદો હોય, વ્યવહારિક ક્ષેત્રનો દ્રષ્ટિકોણ જુદો હોય. પિતાની સંપત્તિ લઈ લેવા માટે ભાઈઓ ભાઈઓની અંદર મારકાટ થઈ જાય છે કે નહીં? એમાં ગુરુની ગાદી લેવા માટે પણ આવું નથી થતું. બધા ક્ષેત્રમાં હોય. મારી સિવાય બીજો કોઈ રહેવો જોઈએ. ધર્મ ક્ષેત્રમાં આ દોષ. એટલે અર્જુન કહે છે કે ભગવાન, આ તો બહુ ખોટું કહેવાય. કેવલ રાજ્ય અને સુખ માટે થઈને અમે આ જે યુદ્ધ કરવા જઈ રહ્યા છીએ તો મહાન ખેદની વાત છે. સ્વજનનો ઉચ્છેદ કરવો એ તો મહાન પાપ કહેવાય. ભગવાન તો હજી સાંભળે છે, એ કઈ બોલતા નથી.
આગળ આ જેના 46મા શ્લોકમાં હજી અર્જુન આગળ શું કહે છે? જો યદિ મામ પ્રતિકાર, બોલો, મશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રરણે હન્યુઃ તન્મે ક્ષેમતરં ભવેત. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી આ શ્લોકના અવતરણમાં શું લખે છે? જો એ જોઈ યદિ એવં યુદ્ધે વિમુખઃ સન પરિભવ પ્રતિકાર રહિતો વર્તેથાહ તર્હિ ત્વામ શસ્ત્ર પરિગ્રહ રહિતં શસ્ત્ર પાણયઃ ધાર્તરાષ્ટ્ર નિગૃહીણ્યુઃ ઇતિ આશંક્ય આહ યદિ ઇતિ. ભગવાન અર્જુનને એમ કે અર્જુન, તું જો યુદ્ધથી વિમુખ થઈ જઈશ, પરિભવના પ્રતિકારથી તું રહિત થઈ જઈશ, પરિભવના પ્રતિકારથી તું જો રહિત થઈ જઈશ, એટલે દુર્યોધન તો લડવા માટે તૈયાર છે, અને જો તું લડીશ નહીં તો તારો યુદ્ધમાં પરાભવ થયો કહેવાશે. એટલે પરિભવ જે છે એનો પ્રતિકાર છે યુદ્ધ. એટલે પરિભવનો પ્રતિકાર યુદ્ધથી તું રહિત થઈશ, રહિત થઈ એને જો તું વર્તન કરીશ તો પછી તર્હિ ત્વામ, તો એવી અવસ્થામાં શસ્ત્ર પરિગ્રહથી રહિત, તું જો શસ્ત્રોને હેઠા મૂકી દઈશ તો શત્રુ જે છે તો શસ્ત્ર પાણી છે, અને તું શસ્ત્ર પરિગ્રહથી રહિત થઈશ તો શત્રુ શું સમજશે કે અર્જુન જે છે તો શસ્ત્ર પરિગ્રહથી રહિત છે, ચાલ હું જઈ અને એને મારી નાખું. યદ્યપિ યુદ્ધનો નિયમ એવો છે, ધર્મ એવું કહે છે કે શસ્ત્રનો પ્રયોગ એની જ સામે કરાય કે સામાવાળો શસ્ત્રથી યુક્ત હોય તો. હથિયાર બેવની સામે બરાબર હોવા જોઈએ. સામેવાળો શસ્ત્રથી રહિત છે અને કોઈ એને મારવા જાય તો એને દગો કહેવામાં આવે. શું કહેવાય? દગો. એ ધર્મ નથી. જેવી રીતે અભિમન્યુનો વધ આ લોકોએ કરી નાખ્યો દાએ મળીને, તો એ ધર્મ નહોતો, એ શું હતું? અધર્મ. એ રીતે યુદ્ધની અંદર આવા નિયમો હોય. દુર્યોધન અને ભીમનું યુદ્ધ થયું તો બેવની સામે સાથે બેવની પાસે સરખા શસ્ત્રો હતા, ગદા. બેઉએ ગદાથી યુદ્ધ કર્યું. શેનાથી કર્યું? ગદાથી યુદ્ધ કર્યું. એવું નહીં કે ચાલો એકની પાસે ધનુષ્ય બાણ છે ને એકની પાસે ગદા છે તો એ બેવનું યુદ્ધ થાય નહીં. યુદ્ધ કરવા માટે શસ્ત્ર બેવની પાસે બરાબર હોવા જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ એવી આશંકા વ્યક્ત કરે છે, અર્જુનને કહે છે કે એ અર્જુન, તું શસ્ત્ર પરિગ્રહથી રહિત થઈ જઈશ તો શસ્ત્ર પાણી એવા શત્રુઓ જે છે એ તારી ઉપર પ્રહાર કરશે તો પછી તું શું કરીશ? ધાર્તરાષ્ટ્ર નિગૃહિણીયુઃ, ધૃતરાષ્ટ્રના પુત્રો તારો
સંહાર કરી નાખશે, તારો નિગ્રહ કરી નાખશે, તને યા તો પકડી લેશે, યા તો બંદી બનાવી લેશે, યા તો મારી પણ શકે, કારણ કે એ લોકો ધર્મમાં સમજતા નથી. તો અર્જુન કે છે કે કઈ વાંધો નહીં. યદિ મામ, આ શ્લોકમાં એવું કે છે, યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાર્તરાષ્ટ્રારણે હન્યુઃ તન્મે ક્ષેમતરમ ભવેત. કે છે કે યદિ, જો, મામ એટલે મને, મામ એટલે મને, કેવા મને? અપ્રતિકારમ, પ્રતિકારથી રહિત, અને અશસ્ત્રમ, શસ્ત્રથી રહિત. એ ભગવાન શસ્ત્રથી રહિત અને પ્રતિકારથી રહિત એવા મને ધાર્તરાષ્ટ્રા, જે શસ્ત્રપાણ્ય છે, એને તો હાથમાં શસ્ત્ર ધારણ કરેલા છે, એ તો યુદ્ધ માટે તૈયાર જ છે, અને હું શસ્ત્ર મૂકી દઉં અને કોઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કરું, અને ધૃતરાષ્ટ્રના જે છે પુત્રો, એટલે કે ધાર્તરાષ્ટ્ર એટલે દુર્યોધનાદિ, કે જેણે હાથમાં શસ્ત્ર ધારણ કરેલા છે, અને શસ્ત્ર ધારણ કરી અને મને મારી નાખે કદાચ, શસ્ત્ર અને પ્રતિકારથી રહિત એવા મારો એ નિગ્રહ કરી લે, યા સંહાર કરી લે, યા મારું હનન કરી નાખે, તો તત મેં ક્ષેમતરમ ભવત. અર્જુન કહે છે કે એમાં મારું કલ્યાણ છે. ક્ષેમતરમ, મને એમાં મારું કલ્યાણ દેખાય છે. કે ક્ષેમતરમ, મારું ક્ષેમતરમ, ક્ષેમમાં પણ વિશેષ તરફ પ્રત્યય છે, મને એમાં મારું ક્ષેમ કલ્યાણ દેખાય છે. જ્યારે મનુષ્ય શોક મોહથી ગ્રસ્ત થઈ જાય છે ને, ત્યારે એને વિવેક રહેતો નથી. શોક અને મોહથી ગ્રસ્ત મનુષ્ય વિવેકથી રહિત થઈ જાય છે. એ આનું નામ, કે હું શસ્ત્ર નહીં ઉઠાવું અને પ્રતિકાર નહીં કરું, અને દુર્યોધનાદિ શસ્ત્રથી રહિત અને મારવા માટે ઉદ્યત છે, અને કદાચ મને મારો હનન કરી નાખે, મારી હત્યા કરી નાખે, તો કહે છે કે મને એમાં મારું કલ્યાણ દેખાય. અર્જુને આવું કહ્યું. અર્જુનની અહીંયા સુધીની જે આ જે વાત છે, એ સંજય અંતિમ 47મા શ્લોકમાં ધૃતરાષ્ટ્રને આ વાત બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે આ જે સંવાદ થયો યુદ્ધના મેદાનમાં, આ વાત હવે સંજય ધૃતરાષ્ટ્રને બતાવે છે. સંજય ને ધૃતરાષ્ટ્ર ક્યાં બેઠા છે? હસ્તિનાપુરમાં. યુદ્ધ ક્યાં થઈ રહ્યું છે? કુરુક્ષેત્રના મેદાન. અને ભગવાન વ્યાસજીની કૃપાથી સંજયને યુદ્ધ છે એ લાઈવ દેખાય છે. એટલે આ જે અર્જુન અને કૃષ્ણનો સંવાદ એ બિલકુલ સંજયને દેખાય છે, અને એ વાત એને કરે છે. ભગવાનની કૃપા હશે તો અંતિમ શ્લોક આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.